જય વિજ્ઞાન. હું પંડ્યા દેવ આનંદભાઈ સુરેન્દ્રનગરથી વિજ્ઞાન ગુજરાતીના જીવીએસ પ્રોગ્રામમાં મારા નવા પ્રોજેક્ટ લઈ આવ્યો છું. આશા છે આપ સૌને મારો આ પ્રોજેક્ટ પસંદ આવશે. મારા દેશ અને દુનિયા માટે મારો આ પ્રોજેક્ટ ઉપયોગી સાબિત થશે. આજે સમગ્ર દુનિયા માટે સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો એ છે ઉર્જાની સમસ્યા. આ સમસ્યાને નિવારવા માટે આપણે એવા ઉર્જા સ્ત્રોત પસંદ કરવા પડશે કે જે વારંવાર મળી રહે, જેનું વધુમાં વધુ કેલરી મળ્યા હોય. જેનું મારી દ્રષ્ટિએ સૌથી ઉત્તમ હોય તો તે છે હાઇડ્રોજન, જેનો પરમાણુ ક્રમાંક 1 છે, જે ઉર્જાનો ભરપૂર સ્ત્રોત છે. જેના માટે પાણીનું વિદ્યુત વિભાજન કરી તેમાં H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુના પરમાણુઓ આવેલા છે. પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન ઓક્સિજન વાયુ મળે છે. બાયો પ્રોડક્ટ તરીકે ઓક્સિજન મળે છે. કોરોના વખતે જે ઓક્સિજનની કમી હતી એ મહામારી માટે ઓક્સિજનની ખૂબ જ જરૂર પડેલી. તો મારો આ આવિષ્કાર આવી રીતે ઓક્સિજન પ્રોડક્ટ બનાવી અને તે જરૂરિયાતને પૂરી કરશે. હાઇડ્રોજન વાયુનો કેલરી મૂલ્ય 160 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે, જે છાણા, લાકડા, બ્યુટેન જેવા બળતણો કરતાં પણ તેનું કેલરી મૂલ્ય ઓછું છે. હાઇડ્રોજન વાયુનો ઉપયોગ ભવિષ્યમાં બસ, કાર, ટ્રેન સાથે અવકાશમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. મેડિકલ ક્ષેત્રે પણ લિક્વિડ ફોર્મમાં ઓક્સિજન કરી ઉપયોગમાં લઈ શકાય છે. હાઇડ્રોજન વાયુના નાઇટ્રોજન રાસાયણિક પ્રક્રિયા કરી એમોનિયા વાયુ બનાવી શકાય છે, જે ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાય છે. જે યુરિયા ખાતર પણ બનાવી શકાય છે. મિનરલ વોટરમાં સહેજ એ પાણીને એસિડિક કરી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુતનું સુવાહક બનાવવા માટે મંદ H2SO4 નાખવામાં આવે છે. તેમાં ધન ધ્રુવ એટલે કે એનોડ અને ઋણ ધ્રુવ એટલે કે એથોડ રાખી ગ્રેફાઇટ અથવા કાર્બનના સળિયા સાથે વાયરને સોલાર પેનલ સાથે જોડી તડકામાં સોલાર પેનલ દ્વારા ઉર્જા મેળવી પાણીના અણુનું વિદ્યુત વિભાજન થઈ શકાય છે. OH2 અને O2 એવા બે વાયુ છે ઉત્પન્ન થાય છે. તેના પ્રવાહીકરણ કરી ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરવામાં આવે છે. આવા વાયુનું દહન થવાથી કોઈ જ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. કોસ્ટ પણ સસ્તો પડે છે. ભવિષ્યમાં મારો આ પ્રોજેક્ટ એટલે કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુનું ઉત્પાદન કરી વિજ્ઞાન ક્ષેત્ર દ્વારા કઈ રીતે દેશને ઉત્પાદન કરી પૂરું પાડી શકીએ તે વિષયમાં મારો આ પ્રોજેક્ટ બંને વાયુઓની અછત પૂરી પાડશે. ઉર્જાના ઉત્પાદન દ્વારા દેશને નવી દિશા મળી રહેશે વિજ્ઞાન દ્વારા. એવી આશા સાથે મારો ઇકો ફ્રેન્ડલી આ પ્રોજેક્ટ આપ સૌને ગમશે, દેશ અને દુનિયા માટે ઉપયોગી સાબિત થશે. પંડ્યા દેવના જય વિજ્ઞાન, જય ભારત.